દીવના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ પહોંચ્યા રાંદલ માતા ગરબીની મુલાકાતે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો, જ્યાં ઠેર ઠેર અનેક સજાવટો સાથે તથા અવનવા ગરબા સાથે નવરાત્રિની રમઝટ બોલાવી હતી। ત્યારે દીવની પ્રખ્યાત રાંદલ માતા ગરબીમાં પણ ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા। આ ગરબીની મુલાકાતે દીવ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, મહામંત્રી ભવેશ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, બીજેપી ઉપપ્રમુખ વૈશાલીબેન બામણિયા, કાઉન્સિલર નીતા સંદીપ જાદવ, ક્રીડન શાહ, મીડિયા કન્વીનર પ્રિયાંક લાલજી તથા બીજેપીના સંદીપભાઈ, મિલન બામણિયા, હોદ્દેદારો, કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાંદલ માતા ગરબીના બાળકો દ્વારા રામાયણમાં રામ સીતાના લગ્ન, રાવણ સીતાને હરણ કરે તે, સુરપંખાનો અધ્યાય વગેરે નૃત્ય પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી। આ પ્રસંગે બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ બાળકોને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કર્યા હતા। રાંદલ માતા ગરબીમાં હરરોજ ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો। ચાલુ વરસાદે પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી।